પ્રથમ 7 બેકી સંખ્યાઓની સરેરાશ શોધો એવું પૂછે, અથવા 2 4 6 8 10 12 14 ની સરેરાશ શોધો. કેવી છે? પ્રથમ શબ્દ પ્રયોગ અહીંયા શું કરેલો છે? પ્રથમ. કેટલી? તો કે 7 બેકી સંખ્યાઓની સરેરાશ. તો બેકી સંખ્યાઓની જ્યારે સરેરાશ મેળવવાની હોય ત્યારે એવરેજ બરાબર એક સૂત્ર છે નાનું એવું n+1. શું સૂત્ર છે? n+1. સાહેબ આમાં શું કરવાનું? તો કે કેટલી કીધું છે? તો કે પ્રથમ 7. તો n ની જગ્યાએ શું લખવાનું? 7 વત્તા 1. 7 વત્તા 1 કેટલા થશે? તો કે 8 થશે. આ શું આવી જશે? તો કે પહેલી 7 બેકી સંખ્યાઓની સરેરાશ. એ કઈ કઈ સંખ્યાઓ છે એ જોવાની જરૂર નહીં, એ જોવાની પણ જરૂર નહીં. બરાબર? આ રીતે મળે. બીજી કઈ રીતે મળે? તો કે જો આ સંખ્યાઓ આપણી પાસે છે ન હોય તો આપણે લખવી પડે. તો જોઈએ, સંખ્યાઓ લખું છું 2 4 6 8 10 12 અને 14. આ ટોટલ સંખ્યાઓ કેટલી છે? 1 2 3 4 5 6 અને 7. એ તો લખેલું છે કે પ્રથમ 7 બેકી સંખ્યાઓ. હવે આ સંખ્યાઓ ક્રમિક છે. તમે જોઈ લો કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો તફાવત, તમે જોઈ લો 2 4 વચ્ચે 2 નો તફાવત, અહીંયા 8 10 વચ્ચે 2 નો તફાવત સરખો છે, એટલે એક સિરીઝ તમને આપેલી છે. તો આની સરેરાશ શું હોય? તો કે વચ્ચેની સંખ્યા હોય. જ્યારે સંખ્યાઓ એકીમાં હોય, એકી, ધારો કે અહીંયા 7 સંખ્યાઓ છે તો એકી સંખ્યાઓ કહેવાય. બરાબર? આમ એકી કહેવાય. બાકી આ બધી કેવી છે? પાછી બેકી સંખ્યાઓ છે. પણ આ સંખ્યાઓની સંખ્યા 7 એ એકી છે. બરાબર? ત્યારે વચ્ચેની સંખ્યા મેળવવી એ એકદમ ઈઝી હોય છે. કેવું હોય છે? એકદમ ઈઝી. તો અહીંયા જો ટોટલ 7 સંખ્યાઓ છે. આ 3 સંખ્યાઓ આ બાજુ છે, પછી આ 3 સંખ્યાઓ આ બાજુ છે, વચ્ચે કોણ છે? તો કે 8. તો એ વચ્ચેની જે સંખ્યા છે એ તમારી શું બની જશે? એવરેજ બની જશે. તો આ રીતે પણ એવરેજ મેળવી શકાય.